ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલેશન. રાતોરાત ભારે પોલીસ તૈનાત, જેસીબી તૈયાર અને થોડા જ કલાકોમાં 100થી વધુ મકાનોને ધરાશાયી કરી દેવામાં આવ્યા. આ વાત તો તમને ખબર જ હશે, પરંતુ આની પાછળ કોઈ દોરી સંચાર કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોણ છે આ ડિમોલેશન પાછળ માસ્ટર માઇન્ડ? કોના ઈશારે ગરીબોને બેઘર કરી નાખવામાં આવ્યા? આ સમગ્ર વાત આજના ડેલી ડોઝમાં જાણીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓગણત્રીસ અને 30 મેના રોજ સુરતના વેદ દરવાજા પાસે જૂના વિસ્તાર નાસિરનગરમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 200થી વધુ મકાનમાં 1000થી વધુ લોકો રહેતા હતા. પરંતુ સૌથી રહસ્યની વાત એ છે કે કોઈ પણ પ્રકારની કાયદેસરની નોટિસ વગર તેમના મકાનો તોડી નાખવામાં આવ્યા. સ્થાનિકોનો આરોપ છે કે મોટો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને બીજી મહત્વની જમીન વચ્ચે આ જગ્યા આવતી હતી, તેના કારણે ડિમોલેશન કરવામાં આવ્યું. પરંતુ મનપાના કર્મચારી કહી રહ્યા છે કે આ ડિમોલેશન અમે નથી કર્યું. ત્યારે સવાલ એ છે કે જો સુરત કોર્પોરેશને આ ડિમોલેશન નથી કર્યું તો કર્યું કોણે? ડિમોલેશન કેસમાં વધુ સસ્પેન્સ ત્યારે થયું જ્યારે સિટી સર્વેયરનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ પ્રમાણે જમીનનો એક ભાગ સુરત મહાનગરપાલિકાનો છે, જ્યારે બીજો ભાગ પારસી સમુદાયનો છે અને આની વચ્ચે જ મેગા પ્રોજેક્ટ બની રહ્યો છે. મોટા બિલ્ડરોના દબાણ હેઠળ કાર્યવાહી થઈ હોવાના આરોપ લાગી રહ્યા છે. જે લોકોના ઘર તૂટ્યા તેઓ અને વિપક્ષના નેતાઓ કહી રહ્યા છે કે આખી પ્રક્રિયા કોઈના ઈશારે થઈ છે, પણ કોના ઈશારે કાર્યવાહી થઈ તેનો ફોડ કોઈ નથી પાડી રહ્યું. હા, કેટલાક બિલ્ડરના નામ આ કેસમાં જરૂર ચર્ચાઈ રહ્યા છે. એસએમસી કમિશનરને મેં ઈમેલ કર્યા છે કે આ 50 ઈમેલના લો, જેમાં દરેકમાં સુરત મહાનગરપાલિકાના આ જવાબદાર અધિકારીઓને એમની ટીમ રોડ માપણી નહીં કરતી હતી, ગરીબોના ઘરોને ટાર્ગેટ કરીને એને ગાઈડલાઈન બતાવતા હતા અને પોકલેન મશીન ચાલક હોય કે જેસીબી ચાલક હોય કે બુલડોઝર ચાલક હોય એને કહેતા હતા કે આ રીતે ડિમોલિશન કર. એની પદ્ધતિ સાવ માફિયાગીરીની છે. આ લોકોએ રિસનની સોપારી ફોડી છે, રિટર્નની આમાં કટકી કરોડો રૂપિયાની કરી છે. મ્યુનિસિપલ કમિશનરને અમારી એક જ રજૂઆત છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો. જો મ્યુનિસિપલ કમિશનર પણ એમની બાય લાગીને જાહેરમાં ખોટું બોલી રહ્યા છે તો એનો મતલબ આ થાય છે કે મ્યુનિસિપલ કમિશનર પણ આર્થિક દબાણમાં હશે કાં તો રાજકીય દબાણમાં આવી ગયા છે, તો જ એક્શન નથી લઈ શકતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂપ નથી બેસશે. ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આ ન્યાયની લડત ચાલુ રહેશે. ડિમોલેશનને લઈને કોંગ્રેસે કેટલાક વિડીયો અને ફોટા પણ જાહેર કર્યા છે, જેમાં મનપાના એન્જિનિયર જયાંગ રામજીવાલા દેખાઈ રહ્યા છે. જયાંગ રામજીવાલા જ્યારે ડિમોલેશન ચાલતું હતું ત્યારે વેશ પલટો કરીને ત્યાં ઉપસ્થિત હતા. એક વિડીયોમાં તેઓ સફેદ કલરનો રૂમાલ પહેરીને ઊભેલા દેખાય છે, તો અન્ય વિડીયોમાં તેઓ ટોપી પહેરેલા દેખાઈ રહ્યા છે. ડિમોલેશનની કાર્યવાહી અંગે તેઓ માર્ગદર્શન પણ આપી રહ્યા હતા. જ્યારે અમારા સંવાદદાતાએ જયાંગ રામજીવાલાને પૂછ્યું ત્યારે તેઓ કહી રહ્યા હતા કે આ ડિમોલેશન મેં નથી કરાવ્યું, મનપાએ નથી કરાવ્યું અને કોણે કરાવ્યું તે મને ખબર નથી. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં, તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા, એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નથી. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો એસએમસી એ નથી તોડ્યા. તો અધિકારી સાહેબ, ત્યારે તમે ડિમોલેશન સમયે શું કરતા હતા તે મોટો સવાલ છે, અને કોને બચાવવા માટે આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી રહી છે તે પણ મોટા સવાલ છે. ડિમોલેશનનો આ કેસ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. નાસિરનગરના રહીશોએ કોર્ટમાં અરજી કરી છે અને તેમનો દાવો છે કે ડિમોલેશન પહેલાં તેમને કોઈપણ પ્રકારની કાયદેસરની નોટિસ મળી જ નથી. અરજી સાથે રહીશોએ જૂના પ્રોપર્ટી ટેક્સની રસીદો અને વીજ બિલના દસ્તાવેજો પણ કોર્ટમાં રજૂ કર્યા છે. કાયદા મુજબ ડિમોલેશન પહેલાં નોટિસ આપવાની હોય છે અને સામેવાળાને અરજદારને જવાબ રજૂ કરવા માટેની તક મળવી જોઈએ. ત્યારે નાસિરનગરના લોકોનો આરોપ છે કે અમને આ તક મળી જ નથી. હવે કોર્ટની કાર્યવાહી અને ડિમોલેશનના તપાસ રિપોર્ટમાં શું આવે છે તેની પર નજર રહેશે. આ મામલે તમને શું લાગી રહ્યું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.